પેટમાં ગરબડ થાય છે. ઓહો લા આવ ના છોરા. હાઉ એ ડોહા હું થયું તને? અરે હાવ પેટમાં કઈ ગરબડ થાય છે 2-4 દિનની એમ. એવું એમ? પેલા તું વાત થી કરે 2-4 દિનના છાડા થઈ ગયેલા છે એમ. એવું એમ? પેલા બધે લગ્ન ઘણા આવે. હા ખાતો જા ખાઈ લીધેલું. એવું એમ? હા એમ. હા લા ફતું નોતરું એક વાત જાય તો ખાઈને તાવ પડે ને લા. હા એ હાચી વાત હો ભાઈ. તને ખબર તો છે મને સોકા ગરમ પડે. હા લા તને સુકા ગરમ પડે એ મને ખબર. એટલે હું સોકા નહીં ખાવેલા પણ જો તો પૂડીનું શાક ખાઈ લઉં. અબે સાલે ફતો જવાબ હાળે તો ની ખાવા હડી કાઢવાનું. પણ સમજીને જ ખાઈ લેવા પડે એમ. ઓલા તને ખબર તો છે મને પૂડીનું શાક ઘણું ભાવે. એટલે તને આ પેટમાં આવું બધું થયું. એટલે તને પૂડીનું શાક ખાઈને ઝાડા થઈ ગયેલા છે. હા ફતું લા ફતું દવા હવા કરાવેલી કેલા? ના હો. નહીં કરાવે યાર. તે પણ તું વધારે એમ નામ લબડી જા એમ ફતું એમ. પણ નોતરે ઘણા આવે એમ. હા લા નોતરું મેકવા પડે એમ. હા નોતરું જ મેકવા પડે. હમણાં મારે હતી પેલું જેઠિયાન તો આવી ગયેલું છે 1500. હા હા અને પેલા બાબા બોડાન તો 2000 રૂપિયા. હા તો નોતરું મેકવા પડે એમ. નહીંતર આપણે કોઈ પસંદ કરીએ ને તો કોઈ આવે નહીં એમ. હા એ વાત હાચી. હા એટલે મેકવાનું નોતરું. છોરું જેલું છે સાયકલ લઈને. હા માથે ટૂપ ને હાથમાં ટાયર લઈને. હા હવે છોરું આવે 13 જેવા કરું છું દવાખાના. હા 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 ફતો જો ભાડે તો લગ્ન ફળી નહીં કાઢ દેવાનો. ફટક જરીક પેટનું ધ્યાન રાખવાનું. એવડી બધી લાલચ નહીં કરવાની એમ. પણ નાથું મને તો લાળ પડી જાય એમ. તે ઘેર જઈ રોંધીને ખાઈ લેવાનો રોટલો એમ ફટક. પણ પેલું સારું લાગે એમ. તને ઝાડા હંગાત ઉલટી થઈ જાય એવું કોમ છે હટક. એવું બધી થાય પણ હાવ જાય પછી ખાઈ લેવા પડે એમ. હાવ નહીં ખાવલા નાસ્તો પૂરીનું શાક. હા હાળું પૂરીનું તેલ વધારે હતું અને શાકમાં દળેલું મીઠું વધારે હતું. તને ફતું આ તેલ વાળું બધું ખાઈ ખાઈને પેટ બગડેલું છે હા ને? હાળું પાછું ગરબડ અરે ફતો હોત્યો અરે ગરબડ થઈ ગયો. ले फिर आ गए सब राज्य खुश है કે કમ થાય છે ફતો? હાળું ના તો ઘણું વેડા પાડેલા. હાલ તારે તું દવા હવા કરાવી આ નિકોમ ના થાય. જેવા પડારી કન પૈસા હોય તો હાલને દવા કરાવે. પણ ફતો મારી કરની ને યાર હારું ફેન તે હજુ ને આ લે કંકોત્રી હા અને દવા કરાવી આવજો હા. તેરા હું જો પેલા સૂર્યા કન હાઉ કરું બીજું શું થાય. હાઉ આયોથી ઉઠી નાહી જો ને હા મને પેલા સૂર્યા કન જવા દે. લગન में नहीं जो के पापी गड़बड़ थी लागे. કોઈ ફોન થી કાઢતા ના મારું તો કોઈ જવાબ પડે.